પૈસાથી શું ના ખરીદી શકાય? ગાડી ખરીદી શકાય, બંગલો ખરીદી શકાય, બેસિકલી સ્ટેટસની બધી વસ્તુ ખરીદી શકાય. પણ પૈસો જો કોઈ સૌથી વધારે કિંમતી વસ્તુ ખરીદી શકે એ છે આઝાદી. જે કરવું હોય એ કરવાની આઝાદી. અને આવી આઝાદી ત્યારે ફીલ થાય જ્યારે તમારી પાસે વેલ્થ હોય, તમારા એકાઉન્ટમાં પૈસા પડ્યા હોય. આ વેલ્થની ડેફિનેશન બધા માટે અલગ અલગ હોય, પણ જો કોઈની વેલ્થની ડેફિનેશન 1 કરોડ રૂપિયા હોય તો આ 1 કરોડ રૂપિયાની વેલ્થ ક્રિએટ કરવાનું પ્લાનિંગ એવું થાય કે દર મહિને 21,000 રૂપિયાની એસઆઈપી કરો અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં જો તમને 12% નું રિટર્ન મળે છે તો આવતા 15 વર્ષમાં તમારી વેલ્થ 1 કરોડની થઈ જશે. પણ જો કોઈ પાસે આજે 21,000 રૂપિયા એસઆઈપી કરવા માટે નથી, ખાલી 5,000 રૂપિયા છે, તો એ 5,000 થી શરૂ કરે અને એનું કસ્ટમાઇઝ પ્લાનિંગ અમે એવી રીતે બનાવીએ છીએ કે આવતા વર્ષથી દર વર્ષે 3,200 રૂપિયાથી એની એસઆઈપી જો વધારતા જાય તો 15 વર્ષમાં એને 1 કરોડ જમા થઈ શકે. પણ જો કોઈ વ્યક્તિ પાસે આજે શરૂ કરવા માટે ખાલી 1,000 રૂપિયા છે તો એ 1,000 થી શરૂ કરી આવતા વર્ષથી દર વર્ષે 1,000 રૂપિયાની એસઆઈપી વધારતા જાય તો પણ 1 કરોડ થઈ જશે. પણ એ થવામાં 15 વર્ષ નહીં 23 વર્ષ લાગશે. સો પ્લાન કરો ઇન્ડિયામાં અમે તમારા મોટા સપનાઓ તમારા બજેટમાં પૂરું કરવાનું કામ કરીએ છીએ. અમારું સ્લોગન છે બડે સપને બજેટ મેં. તમારે તમારા સપનાઓને નાના કરવાની જરૂર નથી. એ જ સપનાઓ તમારા બજેટમાં પણ પૂરા થઈ શકે એનું કસ્ટમાઇઝ પ્લાન અમે કરીને આપીએ છીએ. म्यूचुअल फंड निवेश बाजार जोखिमों के अधीन है। योजना से जुड़े सभी दस्तावेजों को ध्यान से पढ़ें।